નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કમિશનરે સોંપેલ 40 કરોડના વેરા વધારા સાથેના બજેટમાં 34 કરોડનો ટેક્સ વધારો રદ કરી જનરલ બોર્ડ તરફ બજેટ મોકલતી સ્થાયી સમિતિ। જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજનો 165મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। સૌરાષ્ટ્ર કચ્છમાંથી હરિભક્તો દર્શનાર્થ માટે ઉમટ્યા। ગઝલ ગઢ તરીકે જાણીતા એવા જૂનાગઢમાં નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતો મુશાયરો સંપન્ન। ગિરનાર અને નરસિંહને કેન્દ્ર સ્થાને રાખેલી રચનાઓને મળી શ્રોતાઓ તરફથી દાદ। અને વોર્ડ નંબર 2માં દાદાગીરી કરનાર નગરસેવકના પુત્ર અને બીજા આરોપીનું સરઘસ કાઢી પ્રજાના મનમાંથી ડર દૂર કરવા પોલીસની કવાયત। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જૂનાગઢ।
દિવસ જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સ્ટેન્ડિંગ કમિટીમાં જે બજેટ રજૂ કર્યું હતું તે બજેટમાં લગભગ જુનાગઢ વાસીઓ ઉપર 40 કરોડનો વેરો લાદવામાં આવ્યો હતો. 20% વધારા સાથેના આ અંદાજપત્ર અંગે સ્થાયી સમિતિએ ચર્ચા કર્યા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીએ આ 40 કરોડમાંથી 34 કરોડનો વેરો રદ કરીને સુધારા સાથેનું બજેટ જનરલ બોર્ડ તરફ મોકલ્યું છે. આજે મહાનગરપાલિકાના હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, સેક્રેટરી કલ્પેશ ટોલિયા સહિત વિવિધ શાખાના અધિકારીઓ તેમજ નગરસેવકો હાજર રહ્યા હતા. પલ્લવીબેન ઠાકરે કહ્યું કે મહિલા સશક્તિકરણના ભાગરૂપે એક સ્થાયી સમિતિ ચેરમેન તરીકે મને બજેટ રજૂ કરવાનો જે મોકો મળ્યો છે, જે મારા જીવનનો એક યાદગાર અવસર ગણી શકાય. પરંતુ જૂનાગઢના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રીમતી ઠાકરે વેરો અમે વધારો છે તે રદ કર્યો છે અને જૂનાગઢ વાસી ઉપર ખાસ કોઈ કમરતોડ બોજ ના આવે તેની ખાસ કાળજી રાખી છે. અલબત્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જૂનાગઢ વાસીઓને જે વેરો બાકી છે તે સમયસર ભરીને કોર્પોરેશનને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. આજની આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર પણ ખાસ હાજર રહ્યા હતા ને બંનેની સિગ્નેચર સાથે આ બજેટ જનરલ બોર્ડ તરફ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નારી કભી ના હારી આ સૂત્ર તળે મહિલા સશક્તિકરણના સંકલ્પને સિદ્ધ કરવાના દ્રઢ નિર્ધાર સાથે જ્યારે પાર્ટીએ મને એક મહિલાને કે જે હું ઘરનું બજેટ સંભાળતી હતી અને હવે આ જુનાગઢ મહાનગરનું બજેટ છે એ બજેટ હું આજે આ સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરીને મંજૂર કર્યું, ત્યારે કમિશનર શ્રી દ્વારા જે બજેટ અમને આપવામાં આવ્યું હતું, જે અમને અંદાજપત્ર આપવામાં આવ્યું હતું, એમાં 40.68 કરોડનો વધારો હતો. આ વધારાની અંદર વધારા સાથે અમે 34.67 કરોડનો ટેક્સ વધારો છે એ અમે રદ કર્યો છે, સદંતર રદ કર્યો છે. એટલે અમે આ ટેક્સની અંદર બિલકુલ વધારો કરતા નથી અને જુનાગઢ શહેરની વિકાસની ઝંખનાને ચરિતાર્થ કરતો શહેરનો વિઝન પ્લાન 2024ને ધ્યાને લઈ અને વિકસિત ભારતમાં સહયોગી થવા અને નવી ગૌરવપૂર્ણ ઓળખ આપવા સાથે અને આ જુનાગઢને વિકાસવંતું કરવા માટેનો અમારો પ્રયાસ છે અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ જુનાગઢને એક સુંદર રળિયામણું જુનાગઢ અને બધી રીતે 2040 સુધીમાં આપણે એક વિકસિત જુનાગઢની કલ્પના લઈને ચાલી રહ્યા છીએ. અત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી છે એ પણ 2047 સુધીની એક વિકસિત ભારતની સંકલ્પના કરે છે. તો એમાં જુનાગઢ માટે પણ આપણું જુનાગઢ છે વિકાસશીલમાંથી વિકસિત થાય એવી કલ્પના સાથે આ બજેટ છે મેં આજે મૂક્યું છે અને આ બજેટ છે એ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું આપની સમક્ષ મૂકીશ સને 2025-26ના વર્ષની
તારીખ 31/3/2025 ખુલતી સિલક છે એ 3 લાખ રૂપિયા. વર્ષ દરમિયાન રેવન્યુ ઉપજનો અંદાજ છે એ 309.76 કરોડ રૂપિયા. કેપિટલ ઉપજ છે એ 1147.98 કરોડ. આવકનો કુલ અંદાજ સિલક સાથે રેવન્યુ પ્લસ કેપિટલ એ 1457.77 કરોડ છે. હવે ખર્ચ વર્ષ દરમિયાન જે રેવન્યુ ખર્ચ છે એ 309.76 કરોડ. કેપિટલ ખર્ચ છે એ 1145.57 કરોડ અને ખર્ચનો જે કુલ અંદાજ છે એ 1455.33 કરોડ. એટલે જેથી વર્ષાંતે જે પુરાંત સિલક છે એ 2.44 કરોડ છે. આમ સને 2025-26 કમિશનર શ્રી દ્વારા સૂચવાયેલા કુલ 1482.17 કરોડના બજેટની સામે અમારી ટીમ દ્વારા સુધારા વધારા સાથે તૈયાર કરવામાં આવેલ કુલ બજેટ 1457.77 કરોડનું આ બજેટ રહેશે અને આ નવું બજેટ જૂનાગઢ વાસીઓ સમક્ષ રજૂ કરતા હું ગર્વની અને હર્ષની લાગણી. જવાહર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજના 165મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. 16મી માર્ચ અને રવિવારે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો હરિકૃષ્ણ મહારાજ તેમજ સિદ્ધેશ્વર મહાદેવ અને અન્ય દેવી દેવતાઓના દર્શન કરવા માટે આ શિખરબદ્ધ મંદિરે આવી પહોંચ્યા હતા. અન્નકૂટ દર્શન તેમજ મંગળા આરતી અને અન્ય આરતીની સાથે સાથે સ્વામીના મંદિરના મેદાનમાં એક કથા શ્રવણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંપ્રદાયના વરિષ્ઠ સંતોએ આ કથા શ્રવણનો લાભ અન્ય હરિભક્તો અને શ્રોતાઓને આપ્યો હતો. ચેરમેન દેવનંદન સ્વામીના માર્ગદર્શન નીચે સ્વામી મંદિરના કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ પીપી સ્વામીને અન્ય સંતોએ આ પાટોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. દરમિયાન કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીએ કહ્યું કે હરિકૃષ્ણ મહારાજનો 165મો પાટોત્સવ તો આપણે સૌ ઉજવીએ છીએ, પરંતુ આ મંદિરે વર્ષ દરમિયાન પણ હજારોની સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે. હરિકૃષ્ણ મહારાજની સાથે સાથે જ અહીં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ પણ ખૂબ જ પ્રભાવશાળી છે. તેના દર્શનાર્થે દેશ વિદેશમાંથી ભાવિકો આવી રહ્યા છે તેની ખુશી વ્યક્ત કરતા કોઠારી સ્વામીએ પાટોત્સવ નિમિત્તે પધારેલા તમામ હરિભક્તો, સંતો અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે નિજ મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજનો 165મો આજનો પાટોત્સવ છે. આજના પાવન પવિત્ર દિવસે બધા જ દેવોને સરસ મજાનો રાજોપચાર અભિષેક કરવામાં આવ્યો છે. હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડજી, ત્રિવિક્રમજી એટલે ભગવાન વામનજી, દેવાધિદેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી, આ બધા જ દેવોનો સવારમાં 5:30 કલાકથી પૂજા વિધિ બધી ચાલુ થઈ. અભિષેક વેદોક્ત વિધિથી કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઠાકોરજીને સરસ મજાના શણગાર, ત્યારબાદ ઠાકોરજીને સરસ મજાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. આ મહાભિષેક પાટોત્સવ 165મો હોય, જેના મનોરથી પરમ ભગવદીય અક્ષર નિવાસી વસંતભાઈ મહેતા, ઘાટકોપર મુંબઈ, એમના સુપુત્ર મિતેશભાઈ વસંતભાઈ મહેતા આ જેમના મનોરથી હતા. આ સંપૂર્ણ ઉત્સવનું આયોજન અમારા વડીલ એવા સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, પૂર્વ ચેરમેન શ્રી, સરસ મજાનું જેને વ્યવસ્થા સંભાળી છે એવા ચેરમેન શ્રી પૂજ્ય પીપી સ્વામીજી, ટ્રસ્ટી મંડળ, સાથે સાથે ધામોધામથી સંતોની પણ પાવન ઉપસ્થિતિ છે. આજના પાવન પવિત્ર દિવસે હરિકૃષ્ણ મહારાજના 165મા પાટોત્સવ પ્રસંગે અમે આજે વિશેષ પ્રાર્થના કરીએ. બસ ભગવાન સૌનું સ્વાસ્થ્ય સારું રાખે, સૌને મંગલકારી રાખે અને આ ભારતીય સંસ્કૃતિ, આપણો દેશ, એમાં ખૂબ કાયમની માટે શાંતિનું જળવાઈ રહે એવી આજના પાવન પવિત્ર દિવસે ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 26
5844. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ જે ભૂમિ ઉપરથી ગુજરાતી કવિતાની સવાર પાડી હતી એ જૂનાગઢની ભૂમિ પહેલેથી જ ગઝલ ગઢ તરીકે ઓળખાય છે. આ ભૂમિ ઉપર અનેક દિગ્ગજ કવિઓ થઈ ગયા અને આ પરંપરા હજુ પણ ચાલુ હોય એ રીતે ઘણા બધા નવોદિત કવિઓ પોતપોતાની સર્જનાત્મક શક્તિનો પરિચય આપી રહ્યા છે. આ સર્જન શક્તિનો પરિચય લોકોને થાય તે માટે જૂનાગઢમાં કાર્યરત જૂનાગઢ વડનગરા નાગરી પરિવાર દ્વારા ગઈકાલે સાંજે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત ધર્માલય ખાતે યોજાયેલ આ કવિ સંમેલનમાં જૂનાગઢના જાણીતા કવિ અને તબીબ ડોક્ટર ઉર્વિશ વસાવડા અધ્યક્ષ સ્થાને ખાસ હાજર રહ્યા હતા અને યુવા કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે જૂનાગઢના જાણીતા અને નવોદિત કવિ એવા કવિશ્રી જયંત કોરડિયા, કવિશ્રી મેહુલ વૈષ્ણવ, કવિશ્રી નાથાભાઈ પરમાર તેમજ અન્ય કવિ મિત્રોની રચનાઓ સાંભળીને જૂનાગઢ વાસીઓ અને નાગર સમાજના લોકો દાદ આપીને ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર કવિ સંમેલનનું સંચાલન રાજેન્દ્ર ભટ્ટે કર્યું ત્યારે અન્ય કવિઓની દાદ મેળવતી રચનાઓ સાંભળીને લોકોએ તાલીઓના ગડગડાટથી આ કવિઓને આવકાર્યા હતા. દરમિયાન મેધાવીનભાઈ બુચ અને અન્ય હોદ્દેદારો દ્વારા આ કવિ સંમેલનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કવિ સંમેલનનું કુશળ સંચાલન કવિ રાજેન્દ્ર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં જૂનાગઢના નાગર સમાજના લોકોએ રાત્રે 8:30 વાગ્યા સુધી આ મુશાયરો માણ્યો હતો. બાળપણ ત્યાં દૂર શેરીમાં મૂકી મુગ્ધતા લઈ તરબતર હું નીકળી અને સંસ્મરણો સઘળા લીધા સંગાથમાં, સંસ્મરણો સઘળા લીધા સંગાથમાં, સંપત્તિ લઈને સભર હું નીકળી અને કોણ લૂંટશે બાપુના ચશ્મા, કોણ લૂંટશે બાપુના ચશ્મા, હવે શું કરું છોડી ફિકર હું નીકળી. ચાલમાં આવી ગઈ ગંભીરતા, ચાલમાં આવી ગઈ ગંભીરતા, મેં નીચી ઢાળી નજર હું નીકળી. યો વળોટીને હું નીકળી. ઇતિહાસ મળશે ભવ્ય હર પથ્થર મહી ને સુદર્શન તળાવે જઈ ડૂબકી જો લગાવશો, સુદર્શન તળાવે જઈ ડૂબકી જો લગાવશો, ચંદ્રગુપ્તનું તેજ મળશે હર પથ્થર મહી ને શિલાલેખે અશોકના લિપિ જો ઉકેલશો, શિલાલેખે અશોકના લિપિ જો ઉકેલશો, કલિંગનું સમર્પણ મળશે હર પથ્થર મહી ને ઉપરકોટના કાંગરે જઈને જોશો, ને ઉપરકોટના કાંગરે જઈને જો જોશો, રાણકનું સતીત્વ મળશે હર પથ્થર મહી ને બહાઉદ્દીનના પાયા ખોદીને જો વાંચશો, બહાઉદ્દીનના પાયા ખોદીને જો વાંચશો, નવાબની ઉદારી મળશે હર પથ્થર મહી ને જય જો દામોકુંડે કાંકરી કોઈ ઉઠાવશો, જય જો દામોકુંડે કાંકરી કોઈ ઉઠાવશો, કેદારોને કરતાલ મળશે હર પથ્થર મહી, કેદારોને કરતાલ મળશે હર પથ્થર મહી. કેટલા વર્ષો અમે સાથે ભણ્યા, કેટલા વર્ષો અમે સાથે ભણ્યા, આવડીઓના સ્મિત એને વાંચતા. અને શેર છે એટલે બે વાર રડવું આવતું, એટલે બે વાર રડવું આવતું, એ અમારા આંસુઓને જોખતા, એટલે બે વાર રડવું આવતું, એ અમારા આંસુઓને જોખતા. આપ સળગાવી ભલે ચાલ્યા ગયા, આપ સળગાવી ભલે ચાલ્યા ગયા, આવડે છે હોળી અમને ઠારતા. જે ગણો તે આટલી મારી મતા, બેટ સ્મરણો દર્દ સાથે મિત્રતા. તો અત્યારના યુવા જગતમાં લોકો હંમેશા ક્રિકેટ પ્રત્યે રસ રુચિ દાખવતા હોય છે, પરંતુ નાગર જ્ઞાતિના યુવાનો વોલીબોલની શૂટિંગ રમત રમીને પણ સમયાંતરે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરતા હોય છે. જૂની પેઢીના વોલીબોલ ખેલાડી ધનંજય વૈષ્ણવની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી
DN રાત્રિ પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર પટાંગણ ખાતે રાત્રિ પ્રકાશ ફોર્મેટમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો અને લીગ પદ્ધતિથી રમાયેલી આ ટુર્નામેન્ટ રાત્રિના 12:30 કલાકે સંપન્ન થઈ ત્યારે પ્રતિક વસાવડા અને ડોક્ટર ચિંતન વૈષ્ણવ વચ્ચેનો રોચક મુકાબલો વૈષ્ણવ પરિવાર, વસાવડા પરિવાર અને અન્ય વોલીબોલ પ્રેમી લોકોએ માણ્યો હતો. ચેમ્પિયન પ્રતિક વસાવડાને ધનંજયભાઈ વૈષ્ણવના ધર્મપત્ની રીટાબેન વૈષ્ણવ દ્વારા ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા, તો રનર્સઅપ ડોક્ટર ચિંતન વૈષ્ણવને ધનંજયભાઈ વૈષ્ણવની પુત્રી દીપ્તિબેન તેમજ મેઘલબેન દ્વારા બ્રિજલબેન દ્વારા ઇનામ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હટકેશ્વર સંસ્થાના સહયોગથી સંપન્ન થયેલી આ રાત્રિ પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટમાં જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને અન્ય શહેરમાંથી પણ યુવા ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા હતા અને એ રીતે સંઘ શક્તિનું અનેરું પ્રદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પરિવારના જગત વ્યાસે આ સમગ્ર ટુર્નામેન્ટ અંગે વિગતો આપી હતી. આજરોજ હાટકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં સ્વર્ગસ્થ શ્રી ધનંજયભાઈ મંછાશંકરભાઈ વૈષ્ણવના સ્મરણાર્થે DM કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. ધનંજયભાઈ વૈષ્ણવ જે છે એ મારા સસરા થાય છે અને પોતાના સમયમાં ખૂબ સારી રીતે વોલીબોલ રમતા હતા અને આ રમત પ્રત્યે એમને ખૂબ લગાવ હતો, જેમની યાદમાં અને ખરા અર્થમાં યાદગીરી રહે એટલા માટે થઈ અને આજે આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટની અંદર 6 ટીમોએ ભાગ લીધેલો છે અને આ ટુર્નામેન્ટની અંદર હાટકેશ્વર ટ્રસ્ટ ખૂબ સુંદર સાથ સહકાર આપેલો છે અને તમામ વ્યવસ્થાઓ પૂરી પાડેલી છે, જે બદલ હાટકેશ્વર ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. આજે જૂનાગઢ હાટકેશ્વર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ, જેમાં નાગર જ્ઞાતિની 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં પ્રતિક અને ચિંતન વૈષ્ણવ, ડૉક્ટર ચિંતન વૈષ્ણવની ટીમ સામસામે હતી, જેમાં પ્રતિક વસાવડાની ટીમનો વિજય થયો છે. અહીંયા આ ટુર્નામેન્ટમાં જૂનાગઢ ગામના અને બાર ગામના ટોટલ 36 પ્લેયર્સે ભાગ લીધો હતો, જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ એવી રીતે અલગ અલગ શહેરોમાંથી ટીમ આવેલી હતી. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 टिक
टिक टिक प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા રવિવારે સાંજે રાજલક્ષ્મી પાર્કમાં ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમયાંતરે રોટરી ક્લબ ઓફ જુનાગઢ આ નવતર પ્રયોગ કરે છે એની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે ઘણી બધી રમતો અત્યારે લુપ્ત થતી જાય છે, વિસરાતી જાય છે અને ખાસ કરીને બાળકોને યુવાનો મોબાઈલની રમત તરફ આકર્ષાઈ રહ્યા છે, ત્યારે ફરીથી તેમને આપણી જૂની રમતો તરફ વાળવા માટે આ આયોજન થાય છે. રાજલક્ષ્મી પાર્ક ખાતે બાળકો માટે દોડ ઉપરાંત કોથળા દોડ, મ્યુઝિકલ ચેર, રસ્સાખેંચ જેવી રોમાંચક રમતો યોજીને રોટરી ક્લબ ઓફ જુનાગઢે રાજલક્ષ્મી પાર્કમાં રોટરી ક્લબના અન્ય સદસ્યો તેમજ અન્ય પરિવારોને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. રમત ગમતથી માણસની તંદુરસ્તી સારી રહે છે, ચપળતા અને સ્ફૂર્તિના ગુણ પણ વિકસે છે તેમ જણાવતા રોટરી ક્લબ ઓફ જુનાગઢ કહ્યું કે અમે સમયાંતરે આવી રીતે ધમાલ ગલ્લી યોજીએ છીએ અને મોટી ઉંમરના લોકો ભૂતકાળમાં સરી પડે છે અને હોંશે હોંશે વિવિધ રમતગમતોમાં ભાગ લે છે. બાળકો અને યુવાનો માટે યોજાયેલી આ ધમાલ ગલ્લી રવિવારે સાંજે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અમે ધમાલ ગલી છેલ્લા 7 વર્ષથી આયોજન રાજલક્ષ્મી પાર્ક ખાતે કરી રહ્યા છીએ, જે જુનાગઢની તમામ જનતા માટે તદ્દન પ્રિય, જે જૂની પુરાણી આપણી રમતગમતો છે, લીંબુ ચમચી, કોથળા દોડ, રસ્સાખેંચ, ગરિયો કેળવવો, અલગ અલગ પ્રકારની બાળકોના મોબાઈલમાંથી બહાર આવી અને પોતાનો સર્વાંગી વિકાસ થાય અને પોતે મજબૂત બને તેના માટે અમે હર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ એક રોટરી દિનના અંતર્ગત, રોટરી ઇન્ટરનેશનલ દિવસના અંતર્ગત રોટરી ધમાલ ગલીનું આયોજન કરીએ છીએ. આ વખતે આ સાથે અમારી જોડે વાંચનનું વલણું કે જે લોકો મોબાઈલને દૂર કરી લોકોને પુસ્તકના માધ્યમથી બાળકોને કેમ વિકાસ થાય, કેમ મોબાઈલ મૂકીને તેમાં આગળ વધે, જે અમારી સાથે વાંચનનું વલણો ગ્રુપ છે અમારી સાથે જોડાણા છે. તો આ તકે GKPL ન્યૂઝ ચેનલ આ નેટવર્ક લઈએ છીએ અને તમારા પબ્લિક સુધી પહોંચાડ્યું છે તે બદલ તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખુશી ત્યારા ઓટરીઝ રેસિડેન્ટ ગુનાદર અને હેમંતભાઈ શાહ ઓટરી ક્લબ સેક્રેટરી ગુનાથી અમે ઓટરી ક્લબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં હમણાં જ અમે કૃત્રિમ હાથ ડેટિશન ક્યારેક કૃત્રિમ હાથનું વિતરણ અમે કરેલું હતું, જેમાં 50 જેટલા વ્યક્તિને આ લાભ મળેલો હતો. આવા અમે અનેક પ્રોજેક્ટો કરીએ છીએ. અહીંયા અમે રોટરી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ રમતો બાળકો ત્યારે બહુ પેજ હોય છે, એટલે ફેમસ એ પ્રેમમાં રાખે છે, ઘરની બહાર નીકળવા માંગતી નથી. પણ આ ક્લબ દ્વારા બહુ સારી મહેનત કરી છે અને બધી રમતો હોળી તરફ ઓટરી શીખ્યા ના છોકરાઓને મજા આવી છે અને અમને મોટાઓને પણ મજા આવે છે. આમાં કોતા દોષ છે, ઈંજ ચમક છે અને રતિને કે એક પ્રકારની રમતો છે. અમને ખૂબ આનંદ થાય છે. અમે બધા સાથે દર વખતે અરે આ છેલ્લા 7 વર્ષથી રોટરી ક્લબ ઓફ જુનાગઢનો આ સતત પ્રયાસ રહ્યો છે કે જુનાગઢ સિટીને આવું કંઈ પણ એન્ટરટેનમેન્ટ આપે. આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ જુનાગઢ સતત કાર્યરત રહે છે. અમારું કન્ઝ્યુમ મેળા હોય છે, અમારું ફટાકડા મોલ પણ હોય છે અને અમે કૃત્રિમ હાથ કે જે પેશન્ટને જરૂરિયાત હોય છે એને પણ આપીએ છીએ. પ્લસ અમારો એક ગ્રીન પ્લાન્ટેશનનો પ્રોગ્રામ પણ ચાલે છે રોટરી ક્લબ ઓફ જુનાગઢનો, કે જેની અંદર 50% પૈસા અમે ડોનર પાસેથી લઈએ છીએ અને 50% પૈસા અમે રોટરી ક્લબ ઓફ જુનાગઢ એમાં આપે છે અને 3 વર્ષ સુધી એ ઝાડને ઉછેરે છે અને પછી કોર્પોરેશનને ડોનેટ કરે છે. તો આવી ઘણી બધી એક્ટિવિટી રોટરી ક્લબ ઓફ જુનાગઢ ચલાવે છે. તો આજના દિવસે હું જુનાગઢની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. રાજ્યના પોલીસ વિભાગના વડા વિકાસ સહાયે સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો ઉપર
આતંક જે ફેલાવી રહ્યા છે તેની ઉપર કડક કામગીરી કરવા આદેશ આપ્યો છે, જેના ભાગરૂપે અલગ અલગ શહેરોમાં આરોપીના સરઘસ કાઢીને જાહેરમાં તેઓને માર મારીને પ્રજાના મનમાંથી ભય દૂર કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરાયો છે. આવી સ્થિતિમાં જૂનાગઢમાં પણ પોલીસ દ્વારા 3 દિવસ પહેલા વોર્ડ નંબર 2 માં આતંક મચાવનાર 2 યુવાનોનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જ્યારે આ યુવાનો સાથે જોડાયેલા અન્ય 7 થી 8 શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. વોર્ડ નંબર 2 માં આતંક મચાવનાર સાવન મુન્નાભાઈ એ જૂનાગઢના નગરસેવકનો પુત્ર છે, પરંતુ પોલીસે કોઈની પણ શેર શરમ રાખ્યા વગર સાવન મુન્નાભાઈ તેમજ અનિલ તથા નરેન્દ્ર ઉર્ફે નંદો નું કાળવા ચોક સહિતના જાહેર માર્ગ ઉપર સરઘસ કાઢ્યું હતું અને એ રીતે આરોપી સામે કડક હાથે કામ લીધું હતું. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કમિશનરે સોંપેલ 40 કરોડના વેરા વધારા સાથેના બજેટમાં 34 કરોડનો ટેક્સ વધારો રદ કરી જનરલ બોર્ડ તરફ બજેટ મોકલતી સ્થાયી સમિતિ. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજનો 165મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. સૌરાષ્ટ્ર કચ્છમાંથી હરિભક્તો દર્શનાર્થ માટે ઉમટ્યા. ગઝલ ગઢ તરીકે જાણીતા એવા જૂનાગઢમાં નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતો મુશાયરો સંપન્ન. ગિરનાર અને નરસિંહને કેન્દ્ર સ્થાને રાખેલી રચનાઓને મળી શ્રોતાઓ તરફથી દાદ. અને વોર્ડ નંબર 2 માં દાદાગીરી કરનાર નગરસેવકના પુત્ર અને બીજા આરોપીનું સરઘસ કાઢી પ્રજાના મનમાંથી ડર દૂર કરવા પોલીસની કવાયત. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.